સરસ રઘુભા. સંત ચરણનું સ્મરણ. સંત એવા સુદામાજી જે પહેલું આગળ ગાયું એમનું ભજન હતું અને એના ચરિત્રમાં વળી પાછા આપણે પ્રવેશ કરીએ. સુદામાજી જે વૃક્ષના ટેકે સૂતા હતા અને વૈકુંઠમાં દ્વારિકામાં ભગવાનને ખબર પડી કે કેટલા વર્ષો પછી મારો મિત્ર મને મળવા આવે છે. તેથી ગરુડજીને આજ્ઞા કરી છે ભગવાને, જાઓ એને કષ્ટ ન પડવું જોઈએ, મિત્ર દુબળો દેહ છે, ભગવાન પાદ રક્ષા પણ નથી, નાનકડી લાકડીના ટેકે બ્રહ્મવર્ચસી બ્રાહ્મણ. ભગવાને ગરુડજીને કહ્યું એમને લઈ આવો અહીંયા. યોગ માયાના આશ્રય ગરુડજીએ સુદામાજીને એ વૃક્ષના નીચેથી બીજા એક વૃક્ષની નીચે પધરાવી દીધા છે. આંખ ખોલી અને જોયું તો દૂર ગઢના કાંગરા દેખાયા છે. આટલું બધું ચાલી નાખ્યું ને, ઘણું ચાલ્યો હતો. પણ પછી આમ નેજવું કરી અને દૂર દ્રષ્ટિ નાખી, મને લાગે છે કે હજી તો આ પોરબંદર જ છે એમ કરીને ઉભા થઈને ધીરે 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 નગરના દ્વાર પાસે પહોંચ્યા છે અને શુદ્ધ શરીર દ્વારપાળોને કીધું છે, પ્રભુ આ નગરના રાજા, હા નગરના રાજા કૃષ્ણ ભગવાન છે, બોલો શું હતું? એમ કૃષ્ણ ભગવાન છે. હો જમવાનું છે તમારે? પેલી બાજુ થઈને અંદર લાઈનમાં જતા રહો. બીજું કઈ જોઈએ છે? વસ્ત્ર જોઈએ છે? પાત્ર જોઈએ છે? ધન જોઈએ છે? તો એની પાછળની લાઈનમાં જતા રહો. સુદામાજી થોડીક વાર ત્યાં બેસી ગયા છે. વળી પાછી થોડીક વાર થઈ એટલે ઉભા થઈ. આ દ્વારિકાના રાજા, હા એ દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ છે, દ્વારકેશ છે. તો તમારે કઈ જોઈતું હોય તો પેલી બાજુ જતા રહો. હું તમને કહું છું સાંભળો ને, મારે એમને મળવું છે. એમ મળાય નહીં હો, જાઓ. ભગવાન અત્યારે આરામમાં હોય એમ કરીને દ્વારપાળે વાત વાળી, પણ એણે જે વેશ જોયો છે, સમય ઘણો વીત્યો પણ કોઈએ પ્રારૂપ પ્રતિરૂપ ઉત્તર ન વળ્યો. એટલે સુદામાજી ફરી એકવાર બે દ્વારપાળો હતા, બંને વાતો કરતા હતા. કંઈક વચ્ચે જઈને તમને કહું છું સાંભળો ને, શું છે? તમને કેટલી વાર કીધું, તમારો આ દ્વારિકાનો જે રાજા છે ને એ મારો પરમ સખા છે. ભલે હોય, જાઓ પેલી બાજુ કીધું ને તમને, સામે જઈને બેસો. પણ તમે એને અંદર એક વખત જઈને કહો તો ખરા કે પોરબંદર થી સુદામા નામનો એક બ્રાહ્મણ તમને મળવા આવ્યો છે. બ્રાહ્મણ શબ્દ આ દ્વારપાળના કાનમાં પડ્યો એટલે એમને ખબર છે કે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણોને કેટલું રાખે અને સાચવે છે. બ્રાહ્મણને રોકાય પણ નહીં, પણ આનો વેશ નથી. અને આ વળી પાછો ભગવાનનો મિત્ર પોતાની જાતને કહે છે. સમય વીતતો ગયો, એમ થોડી વાર થાય ને હવે પેલા દ્વારપાળો આની સામું જોવે છે. આ રખે ને આ દેહ રહેશે નહીં, હમણાં પડી જશે. અને જો ભગવાનનો અપરાધ થશે તો અમને પણ ભગવાન દંડ દેશે. એકને વિચાર આવ્યો કે કામ કરું, ભગવાનને જઈને સમાચાર તો આપું એકવાર, પછી ભગવાન કહેશે એમ કરશું, આપણે તો દોષમાં નહીં. બીજા દ્વારપાળને કહ્યું તું અહીંયા ઉભો રહે, હું અંદર જઈને ભગવાનને, કારણ કે આ બ્રાહ્મણ છે
હું એક વખત જઈને પૂછી આવું. અને દ્વારપાળ ભગવાન પટરાણીઓની સાથે કક્ષમાં બિરાજમાન છે. દ્વારિકાધીશ કી જય. દ્વારિકાના નાથને ઘણી ખમ્મા. બાપ, દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવ્યા છે, જમાડો એમને જે જોઈતું હોય દક્ષિણ આપો, વસ્ત્ર પાત્ર આપો એમને જોજો હો કઈ ઓછું ન પડે, એમને સાચવજો, એમને રાખજો. પણ પ્રભુ ભગવાન એમ કહે છે કે તમારા મિત્ર છે, મારા મિત્ર આવ્યા છે. ઓહો, શું એમનું નામ શું છે? નામ તો બહુ મને યાદ નથી, પણ પોરબંદર થી આવ્યા છે એટલું કહેતા તો ભગવાનના આંખમાંથી આંસુની ધારા થઈ. દ્વારપાળને આગો ખસેડી અને ભગવાનના અંતરપટલની અંદર જે અવાજ ઉઠ્યો એ મુખ ઉપર આવ્યો અને સુદામા, મારો સુદામો મને મળવા આવ્યો છે એમ કરી ઔપર્ય પડી ગયું છે. ધૌત વસ્ત્રને હાથની અંદર ગડી કરી અને ભગવાને દોટ મૂકી છે. દ્વારિકાની બજારમાં એ 56 પગથિયા ઉતરતો નાથ પગમાં ચપ્પલ પણ પહેર્યા નથી અને દોડતો બજારમાં દોડી રહ્યો છે. સુદામા, ઉભો રહે સુદામા, મારો મિત્ર આવ્યો છે આજ મને મળવા. અને સુદામાજીએ તો આશા છોડી દીધી હતી, પેલો ક્યારનો ગયો છે, આવશે નહીં આવે, મળશે નહીં મળે એમ કરીને પાછા ચાલ્યા જતા હતા. અને દૂરથી ભગવાનનો અવાજ એના કાનમાં પડ્યો, સુદામા સુદામા શબ્દ સંભળાયો. અને સુદામાજી ધીરે લાકડીના ટેકે જ્યાં પાછું વળી જોયો તો ભગવાન આંબી ગયા છે અને ભગવાન સુદામાજીને પોતાની બાથમાં ભરી લીધા છે અને તેડી લીધા છે. મારો મિત્ર, કેટલા વર્ષો પછી તને મારી યાદ આવી એમ કરી અને પોતાના ખભે બેસાડી અને ભગવાન એ સુદામાજીને એના સિંહાસન ઉપર લઈ જઈને બેસાડ્યા છે. અને પછી ધડબડાટી બોલાવી, હો કૃષ્ણે 8 પટરાણીઓને કામે લગાડી છે. જાઓ ઝારણ લઈ આવો, જાઓ જળ લઈ આવો, યમુનાજીનું જળ લાવો, જાઓ ગંગાજળ લાવો, એ સોનાના તાસ લઈ આવો, જાઓ એમ કરીને બીજી પૂજાની સામગ્રી મંગાવી છે. અને આ બાજુ ઓલો ટૂટિયું વાળીને બેઠો છે, સુદામાના પગ ખેંચ્યા છે. ભગવાને સીધો બેસ, આ તારું છે, બેસ. અમે જીવનમાં કરેલી જે તમારી સેવાઓ છે ને એના ફળ રૂપે આ ગઢના કાંગરા આ મજબૂત છે, આ એનું પરિણામ છે. એમ નથી, આ સિંહાસન તારું છે, તું બેસ આની ઉપર એમ કરીને ભગવાન પ્રેમથી સુદામાજીને બેસાડ્યા છે. પગ ખેંચ્યો જવા, 2 પગને તાસમાં મૂક્યા છે. યમુનાના જળથી, ગંગાના જળથી સાક્ષાત બ્રહ્માંડાધીશ, બ્રહ્માંડ નાયક, સર્વે બ્રહ્માંડોનો અધિપતિ આ બ્રાહ્મણના ચરણ ધોઈ રહ્યો છે. અષ્ટતા પોતાની પ્રકૃતિ 8 પટરાણીઓ જળ રેડી રહી છે. કોઈ ચંદન, કોઈ કંકુ, કોઈ બીજી સામગ્રી સુગંધિત દ્રવ્યોથી ખૂબ પગને ઝાર્યા છે. તું ચાલીને આવ્યો છે, પગમાં જોડાય નથી, થાક્યો હોઈશ એમ કરીને 9 શેકા જળથી એના પગને ઝાર્યું છે અને ચરણ ધોયા છે બ્રાહ્મણના. ભગવાન નીચે બેઠા છે, વલકલ મખમલી વસ્ત્રો મંગાવ્યા છે. સુદામાજીના ચરણને સાફ કર્યા છે, ચોખ્ખા કર્યા છે. ભૂખ લાગી હશે નહીં, 8 પટરાણીઓને વળી પાછો આદેશ કર્યો છે, જાઓ 56 ભોગ બનાવો. આ છે દ્વારિકામાં મારો મિત્ર આવ્યો છે, મારો બાળપણનો બહેરું, મારો સખા આવ્યો છે. ભગવાન સુદામાજીને એટલો બધો આદર સત્કાર આવ્યો ને, આના હૈયામાં હામ થઈ છે, હૈયું ટાઢું થયું છે. હવે વાંધો નહીં, હવે ચિંતા નહીં, મને ઓળખી ગયો છે મારો મિત્ર. વાલા, ભગવાને ચરણ પ્રક્ષાલિત કર્યા છે અને ખૂબ લાડ લડાવ્યા, ખૂબ રાખ્યા છે સુદામાજી. પટરાણીઓ ફરતી બેઠી છે, ભગવાન બેઠા છે. સુદામાજીને પલંગ ઉપર, ઢોલિયા ઉપર બેસાડ્યા છે.
સખા મિત્ર ક્યાં હતો આટલો સમય? તને મારી યાદ ન આવી? જો હવે આના મોઢામાં જીવ તો ઘણી છે, કહેવું ઘણું છે, પણ એ એટલું કહી શકતો નથી કે કેમ તને મારી યાદ ના આવી. પણ જ્યારે ભાગ્ય પ્રબળ થાય ને ત્યારે આનું દર્શન થાય. ભૂખે રાખે ભોય સુવાડે તનની ઉતારી લે ખા. આ એવું કે છે હો, આના ભગત બનવું બહુ સહેલું નથી. રામની ભક્તિ કરી લેવાય, શિવની ભક્તિ કરી લેવાય, જગદંબાની ઉપાસના કરી લેવાય, પણ જો કૃષ્ણની ભક્તિ કરવી હોય ને તો તૈયારી રાખવાની દરેક રીતે. ભૂખે રાખું ભોય સુવાડું તનની ઉતારી લઉં ખાલ, અને તોય પછી જો તું મને ના છોડે તો ફિર મેં તુજે કરું નિહાલ. અને તો પછી હું તને અભરે ભરી દઉં, પણ જો તું મને છોડે નહીં તો કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત. એવો આ પટરાણીઓ ફરતી બેઠી છે, વચમાં સુદામાજીને બેસાડ્યા છે અને ભગવાન કહે છે, સાંભળ, મારા ભાભીએ મારા માટે કઈ મોકલાવ્યું છે? ઉતાવળમાં હું નીકળી ગયો અને બધું તૈયાર કરેલું હતું ને બધું જુઠ્ઠું બોલે છે. મને ખબર છે તું આવ્યો ને ત્યારનો તારા બગલમાં તે કંઈક સંતાડ્યું છે. મારી ભાભી ભૂલે જ નહીં, મારા માટે મોકલે ને મોકલે જ. જો આ ભાવ કોઈ સંબંધનો નથી. કૃષ્ણ આગ્રહ કરીને કહે છે કે લાવ મને દે, હું તારા ભવે ભવના બંધનની ગાંઠો છોડી નાખું. સુદામાજી ના પાડે છતાંય ભગવાન બગલમાં રહેલી પોટલીને ખેંચી લે છે. કપડા ઉપર કપડું, એની અંદર કપડું, એમ ભગવાન ગાંઠોને ખોલતા ગયા છે. સુદામાએ કરેલા પૂર્વજન્મના જેટલા પણ પાપ અપરાધ એની પણ ભગવાન ક્ષમા કરતા હોય એ ભાવથી 7 જન્મોની એક ગાંઠ ખોલી અને અંદરથી તાંદુલનો પ્રસાદ આમ ભગવાને જોયું ને, અને ભગવાનના મુખની અંદર જ્યારે અમૃત પ્રગટ્યું હોય એમ ભગવાને કંઈ બોલ્યા વગર સીધી મુઠ્ઠી ભરી અને મોઢામાં મૂકી દીધી. એ જ વખતે દઈ દીધું તું કૃષ્ણ કનૈયા. આપણને ખબર ભલે જ્યારે પડવી હોય ત્યારે પડે, પણ એ સમય આવીને ઉભો રહે ત્યાં પૂરું કરી દે. બીજી મુઠ્ઠી મૂકી અને ત્રીજી મૂકવા જાય તો જગદંબા મહાલક્ષ્મીએ હાથ પકડ્યો. હવે તમારે શું ભગવાન મટી જવું છે? એટલે એવું કીધું નથી હો, પણ ભાવના બેયની એક જ છે. ભગવાન કે મારા ભક્તો માટે તો હું ભગવાને મટી જાઉં, અને અમને આપો. ભગવાને બધાને થોડી પ્રસાદી આપી છે. દઈ દીધું. એ વખતે જે દેવાનું હતું એ બધું એ આ ચપટી પહોંચવામાં, કારણ કે એને કઈ વસ્તુ નહોતી જોઈતી દેવા માટે. એને તમારો ભાવ જોઈ, તમારી શ્રદ્ધા જોઈ, તમારી ભક્તિ જોઈ, તમારી આસ્થા જોઈ, તમારી નિષ્ઠા જોઈ. આટલું બધું ભેગું થાય ને પછી એને બીજું સામે કંઈ લેવાની જરૂર ના હોય, એ આપી દે, દઈ દે. એમ એને દીધું. ઘણી બધી વાતો કરી છે, આનંદ કર્યો છે, બેઠા છે. સુદામાજી પણ હવે થોડા ગેલમાં આવી ગયા છે. સુદામાજી કહે છે, કૃષ્ણ તને યાદ છે? જો પટરાણીઓ બેઠી છે, ભાભી છે ને બધી, એ બધી સુદામાજીના વખાણ કરી રહી છે. તમને તો કેટલી વાર યાદ કર્યો, પણ કોઈ દિવસ બોલાવ્યો નહીં મને. તમને બધાને ખબર નહીં હોય, પણ આ કૃષ્ણ છે ને ભણવામાં ઠોઠ હતો. હું બધું લખી દેતો, મારામાં જોઈને પરીક્ષા દેતો. આ જો આ મિત્રની સાથે મિત્રની વાતો છે. અને પછી ભગવાન કૃષ્ણ સુદામા ભૂલી ગયો ઓલી અંધારી રાત, વરસાદ, ગુરુમાએ દીધા હતા ડાળિયા, એ બધું એવું કઈ? હા બસ હતું એ બધું. બસ ચાલો હવે મને ભૂખ લાગી છે, જમવાની વ્યવસ્થા કરો. કેમ સાંભળ ને, તને ખબર, તારે જાણવું નથી કે આ બધું કેમ વેઠવું પડ્યું આટલું બધું? પણ જો કે શાસ્ત્રકારોએ ક્યાંય આવો ઉલ્લેખ કર્યો નથી કે ભગવાનના ડાળિયા ભાગના કહી ગયા એટલા માટે. પણ
આ જન્મે જે થોડું દુઃખ પડ્યું ને એ ભગવાને પછી આગળના બધાય જન્મોનું ભવદુઃખને ભાંગવા માટે થઈ અને નજીવા દુઃખને મૂકેલું એને પણ ભગવાને હરી લીધું છે. સમય વીત્યો એટલે સુદામાજી એ જ પોતાની પોતળીને બધું એક બાજુ મૂકેલું. હવે તો રાજસી વસ્ત્રોમાં રોજ વિચરણ કરે છે. અને પછી કૃષ્ણએ કીધું સુદામાજીને, સુદામા બોલને કૃષ્ણ, ઘર બાર છે કે નહીં? આ મહેમાન થઈને આવ્યા હોય, કેટલા દિવસ રોકાવાય? કંઈક માપ હોય ને? હે, ઘરે બૈરા છોકરા રાહ નથી જોતા? લે તે ભલે કંઈ વાંધો નહીં, હું છે ને સાંજે ચાલ્યો જઈશ. સારું, યાદ રાખજે. સાંજે પડી અને ભગવાન કે ભલે જય શ્રી કૃષ્ણ. પણ રાણીઓ જોડે છે બધી. એમણે આગ્રહ કર્યો કે ના, આજની રાત રોકાઈ જવા દો, કાલ સવારે ભલે એમને જવું હોય તો જાય. એમને આપણે આગ્રહ નહીં કરીએ કાલ, પણ આજ રોકી લઈએ એમને. કૃષ્ણ કહે છે જો હું નથી કહેતો, આમના કહેવાથી. બાકી તારે જવું હોય તો જા, નીકળ, વાંધો નથી. બીજા દિવસની સવાર પટરાણીઓએ વળી આગ્રહ કર્યો, ઉભા રહો, જમીન જજો. જમાડ્યા છે ભરભેટ, રાજસી વસ્ત્રોનો ઠાઠ. અને સુદામાજી પણ મનની અંદર વિચાર, હમણાં ઉભો રાખશે ને કંઈક દેશે, હમણાં ઉભો રાખશે ને કંઈક દેશે. માગવાનું નહીં, વ્રત છે. સુદામાએ ડગલા ભરવાનું શરૂઆત કરી. સુદામા આને એના મનની અંદર હરખ છૂટ્યો ને પાછું જોયું. વળી પાછું ક્યારેક યાદ આવે તો આવજે હો. જય શ્રી કૃષ્ણ. ભલે ભૂલી ગયો લાગે છે. હમણાં મારી ભાભી એકાદી યાદ કરાવશે. થોડા ડગલા ચાલ્યો ને, સુદામા ઉભો રે. આન મારા નાથને યાદ આવ્યા વગર રહે નહીં. અને સુદામા પાછા વળ્યા. અહીંયા ઓહો, આમ જતું રહેવાય? પાછો બોલાવ્યો ભગવાને સુદામાને. આ તે કપડાં પહેરે નહીં મહારાજ. આમ કોકના ઘેર આવ્યા હોય, કોકે આપ્યા હોય ને કપડાં પહેરવા, તો એ પછી પહેરીને ઘરે ના જતું રહેવાય, પાછા આપતું જવું પડે. આમ તો નિયમ એવો છે કે ધોવડાવી, ઇસ્ત્રી કરાવડાવીને પાછા આપવા જોઈએ. પણ એવું બધું કરવાની જરૂર નથી. તારો ટાઈમ બગડશે. વ્યવસ્થા કરો, આજુબાજુના રૂમમાં આપી દો, બદલાવો, કપડાં બદલાવો. એના કપડાં ક્યાં ગયા આપી દો એને. વળી પાછી ઓલી કાણાવાળી પોતળી શાલ નાખી, લાકડી હાથમાં લીધી, આન મણેકનો નિશાસો નાખી અને સુદામાએ વાટ પકડી છે. ભલે સુદામા આવજે હો પાછો વહેલો, અને ચિંતા કરતો નહીં, ગભરાતો નહીં. જો કોઈ વસ્તુ ચીજની જરૂર હોય તો કેવડાવજે. હું હજી અહીંયા હાજર છું, ચિંતા કરતો નહીં તું. આ વખતે સુદામાજી પાછા વળ્યા નહીં. અને જે ઝાડ નીચે પહોંચ્યા હતા ને એ ઝાડ નીચે યોગ માયાના સહારે નિદ્રા આવી પોઢ્યા. ગરુડજીની મદદથી સુદામાપુરીમાં સુદામાજીને પધરાવ્યા છે. અને આંખ ખોલી અને જોયું, અરે રે, હવે કદાચ પોરબંદર પહોંચીશ કે નહીં. કારણ કે ઓલો મણેકનો જે નિશાસો હતો ને, આ શરીર તો વજન ખમે એવું હતું જ નહીં. આંખો ખોલી જોયું, સોનાના શિખર ને સોનાની જાળી ઉપર ઝરૂખાને, દ્વારે દ્વારે હાથી ઝૂલે. ગઢના કાંગરા જેવા જેવો દ્વારિકાનો મહેલ હતો ને એવો દ્વાર, એવો ને એવો મહેલ. અરે રે. અને એ જે બાજુથી આવ્યા હતા ને એ બાજુ પાછું હાલવાની શરૂઆત કરી. કારણ કે આ દ્વારકા અહીંયા સૂતા હતા, એટલે આ બાજુ પોરબંદર આવ્યું. હવે આ મહેલ આ બાજુ આવી ગયો, આ અહીંયા સૂતા છે, એટલે આમ વળી પાછું હાલવાની શરૂઆત કરી. અને ત્યાં તો અટારીમાંથી સુશીલા ને એના બાળકો ને બૂમ પાડી, પિતાજી. અવાજ સાંભળેલો લાગે છે. આ તો અને ઉપર નજર કરી નેજમું નાખ્યું. ત્યાં તો ઉપર જોયું, 4 દીકરાઓ રાજસી વસ્ત્રોમાં, આન પોતાની અર્ધાંગીની સોળે શણગાર સજી અને સુદામાની રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર તો વિશ્વાસ આવ્યો નથી, હશે કોકને બોલાવતા હશે. વળી પાછા ફર્યા અને ત્યાં તો છોકરાઓ દોડ્યા છે પાછળ, પિતાજી અમે છીએ, તમારા બાળકો. સુદામાએ આમ ઊંચું કરીને, હા આ આપણું છે. કેવી રીતે? તમે ત્યાં ગયા અને ઈ અહીંયા આવ્યા.
કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત વનમાળી. કૃષ્ણ કનૈયા